ડાંગ સબ જેલમાંથી ફરાર થયેલા રીઢા ગુનેગારોના મામલે ફરાર થયેલા એક આરોપી ગિરીશ બાગુલને ઝડપી પડાયો છે। બંને આરોપીને શોધવા પોલીસની 10 ટીમો કાર્યરત હતી। પોલીસ અને એલસીબીની ટીમે પોક્સોના ગુનેગારને ઝડપી પાડ્યો છે। બંને આરોપીઓ પેટમાં દુખાવાનું બહાનું બનાવીને બહાર આવ્યા હતા। આરોપીઓ જેલ ગાર્ડ અને બેરેક ગાર્ડને ધક્કો મારીને ફરાર થયા હતા। હજુ એક ફરાર આરોપીને શોધવા પોલીસે શોધખોળ તેજ કરી છે। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી હતી અને આ 10 ટીમોએ કોઈ નાસિક બાજુ, નવસારી બાજુ અને ચેકપોસ્ટ ઉપર તૈનાત હતી અને હ્યુમન અને ટેકનિકલ સોર્સથી પણ શોધવા માટે પ્રયત્નો કરતી હતી। એના સિવાય ફોરેસ્ટ કોમ્બિંગ પણ કરવામાં આવી અને આ બંને આરોપીઓમાંથી એક આરોપી ગિરીશભાઈ બાગુલને કાલ સાંજે પકડવામાં આવ્યો છે અને એક આરોપી જો વિજય ધૂમ છે હજી ફરાર છે અને એમને શોધવા માટે પ્રયત્નો ચાલુ છે। આ એક આરોપી ગિરીશભાઈને પકડવા માટે ડાંગ જિલ્લાના લોકોને બહુ મદદ કરી પોલીસને અને એના માટે ડાંગ જિલ્લા પોલીસ વતી હું બધાને આભાર માનું છું।